આપણે આજે પાવભાજી બનાવવાની છે અને આપણે બધા શાકભાજી લઈને આપણે સુધારવા બેસી ગયા છે। વટાણા, કોબી, ટમેટાં, ગાજર અને 2-3 પાણી આપણે ધોઈને ચોખ્ખા કરી લીધા અને કુકરમાં લઈ લીધા છે। એને આપણે ગેસ સળગાવીને કુકરમાં નાખ્યું મીઠું અને આપણે બાફા મૂકી દીધા અને ક્યાં આપણે બફાય અને મેં બધો લોટ મસ્ત કૂણવીને તૈયાર કરી નાખ્યો અને હવે આપણે રોટલી બનાવશું સરસ મજાની। એની પાવભાજી આપણે બાફા મૂકી દીધી અને પાવભાજી હારી રોટલી બહુ ખાવાની મજા આવે એટલે આપણે રોટલીનો લોટ બાંધી લીધો છે અને આપણે રોટલી થઈ ગઈ તૈયાર ને થપ્પો કરી લીધો છે આપણે તૈયાર રોટલીનો। એને પછી મેં બધા શાકભાજીને શેપી નાખ્યા છે, સરસ મજાનું મિશ્રણ કરી દીધું અને તેલ મૂકી દીધું એટલે રાઈ વઘાણીનો વઘાર કરી અને મેં નાખી દીધી ડુંગળી અને જોતા પૂરતી ડુંગળી નાખી અને 2 મિનિટ મેં સડવા દીધી અને નાખી દીધા ટમેટાં અને ટમેટાં સડી જાય ત્યાં સુધીમાં આપણે નાખી દીધું મીઠું, હળદર, ધાણા જીરું અને પછી આપણે ચમચી ભરીને મરચું નાખશું અને પછી આપણે લીંબુ લીસવી લીધું સ્વાદ અનુસાર અને આપણે પાવભાજીનો મસાલો આપણે નાખી દઈશું એટલે સ્વાદ સરસ મજાનો આવે છે। એને પછી આપણે મિશ્રણને 2 મિનિટ સુધી ચડવા દઈશું અને આ આપણે ચેપેલું મિશ્રણ શાકભાજીનું મિશ્રણ હવે આપણે અંદર ઉમેરી દઈશું સરસ મજાનું અને પાવભાજીનો કલર સરસ મજાનો આવ્યો છે। એને આપણે કોથમરી નાખી દઈશું અને આપણી પાવભાજી થઈ ગઈ છે સરસ મજાની તૈયાર। અને આયુષને જે જીદને કારણે આપણે પાવભાજી બનાવી અને બધાને ખાવા મળી ગઈ પાવભાજી સરસ મજાની। અને પાવભાજી જો કેટલી મસ્ત બની અને બધાએ ખાવા બેસી ગયા લાઈ પાવભાજી ખાવા। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરજો અને નવા હો